જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ જૂનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના 6 પુલની સ્થળ મુલાકાત લીધી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને પુલોની મજબૂતાઈ અંગે રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ સવારે માંગરોળ નજીક પુલની મુલાકાત લીધા બાદ સાંજે જૂનાગઢ વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવેના 6 પુલની સ્થળ મુલાકાત લીધી હતી. વંથલી નજીક વાડલા ફાટકથી સગરવાડા સુધી આવતા 6 પુલનું જોઈન્ટ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખીને સ્થળ મુલાકાત કરવામાં આવી છે. કુલ 6 પુલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને તાત્કાલિક સ્ટ્રેચ મજબૂતાઈનો રિપોર્ટ આપવા જણાવવામાં આવ્યું છે. ટેકનિકલી અભ્યાસ કરીને રિપોર્ટ આવે તેમાં મરામતની જરૂરિયાત જણાશે તો એડમિનિસ્ટ્રેશન દ્વારા નેશનલ હાઈવેની દરખાસ્ત મુજબ કામગીરી માટે વૈકલ્પિક રસ્તાનું આયોજન કરી જાહેરનામું ઇસ્યુ કરવામાં આવશે. આ મુલાકાત વેળાએ નેશનલ હાઈવે ઓથોરિટીના ઇજનેર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, એસડીએમ અને અન્ય અધિકારીઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યવ્યાપી કામગીરીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ પુલોની મજબૂતાઈ અંગેનું નિરીક્ષણ લોકોની સલામતી માટે યુદ્ધના ધોરણે થઈ રહ્યું છે અને ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે.